આજે આપણે એક બહુ જ જાણીતી વાર્તા સાંભળવાના છે, ઊંટ અને શિયાળની. પણ આ ખાલી વાર્તા નથી હો, આ તો મિત્રતા, દગો અને બદલાની એક એવી સફર છે ને જે આપણને ઘણું બધું શીખવી જશે. તો ચાલો આપણે સાથે મળીને આ સફર શરૂ કરીએ. પણ એ પહેલાં એક સવાલ. સાચો મિત્ર એટલે કોણ? શું લાગે છે? આમ તો સવાલ બહુ સીધો સાદો છે, પણ એનો જવાબ એટલો જ અઘરો છે. ચાલો જોઈએ કે આ વાર્તા આપણને આ સવાલના જવાબની કેટલી નજીક લઈ જાય છે. તો વાર્તાના મુખ્ય પાત્રો છે એકદમ અનોખી જોડી. એક છે ભોળું ભટાક ઊંટ અને બીજું છે એક નંબરનું ચલાક શિયાળ. હવે આમની દોસ્તી તો પાક્કી હતી, પણ સ્વભાવમાં તો જમીન આસમાનનો ફેર હતો. જુઓ, અહીંયા જ આખી વાત છે. એક બાજુ ઊંટ જે એકદમ ભોળો અને હંમેશા મદદ કરવા તૈયાર, અને બીજી બાજુ શિયાળ જેનું મગજ ચાલાકીથી ભરેલું અને તદ્દન સ્વાર્થી. હવે સવાલ એ છે કે શું આવા બે વિરોધી સ્વભાવવાળાની મિત્રતા લાંબી ટકી શકે? તો થયું એવું કે એક દિવસ ઊંટને મીઠી મધુરી શેરડી ખાવાનું બહુ જ મન થયું, પણ એક પ્રોબ્લેમ હતો. ખેતર હતું નદીની સામે પાર, અને શિયાળભાઈને તો તરતા જ નહોતું આવડતું. હવે શું થાય? અને બસ અહીં જ ઊંટનું ભોળપણ અને એનું મોટું દિલ દેખાઈ આવે છે. એણે જરાય વિચાર ના કર્યો અને તરત જ પોતાના મિત્રને કહ્યું, અરે તું ચિંતા શું કામ કરે છે? બેસી જા મારી પીઠ પર, હું છું ને. બસ પછી તો શું? બંને મિત્રો નીકળી પડ્યા નદી પાર, એક મીઠી મિજબાની માટે. એમની આ સફર કેવી રહે છે ચાલો જોઈએ. શરૂઆતમાં તો બધું એકદમ પરફેક્ટ હતું. બંને સહી સલામત નદી પાર પહોંચી ગયા અને બસ શેરડી પર તૂટી પડ્યા, પેટ ભરીને મજા માણી. પણ આ ખુશી લાંબી ટકવાની નહોતી. અને અહીંથી જ આખી વાર્તા પલટાઈ જાય છે. જેવું શિયાળનું પેટ ભરાયું ને, એવું જ એનું અસલી, સ્વાર્થી રૂપ બહાર આવ્યું. એણે તો બસ પોતાની જ મસ્તી જોઈ. આગળ શું થશે, કોઈ પકડાઈ જશે, એની કોઈ જ પરવા નહીં. બસ એને તો ગાવું હતું. એણે પોતાના મિત્ર ઊંટનો તો વિચાર જ ના આવ્યો. ઊંટ તો તરત સમજી ગયો કે આ કેટલી મોટી ભૂલ હશે. એણે શિયાળને રોકવાની બહુ કોશિશ કરી. એણે સમજાવ્યું, અરે ભાઈ રહેવા દે, ખેડૂત જાગી જશે તો શું કરીશું? પણ શિયાળના માથે તો ગાવાનું ભૂત સવાર હતું. એ એકનો બે ન થયો. આ તો સીધે સીધો દગો જ કહેવાય ને. મિત્રની સાચી સલાહને અવગણીને એણે તો બસ પોતાનું જ ધાર્યું કર્યું. અને જેનો ડર હતો એ જ થયું. શિયાળના ગાવાથી ખેડૂત જાગી ગયો. પણ થયું શું ખબર છે? શિયાળ તો નાનું પ્રાણી, ભાગી ગયો, અને બિચારા ઊંટને, એને તો ખેડૂતની લાકડીઓનો સખત માર પડ્યો. ભૂલ શિયાળની અને સજા મળી ઊંટને. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. હવે વારો હતો ઊંટનો. હવે આખો ખેલ પલટાઈ ગયો હતો. શિયાળની જિંદગીની લગામ હવે પેલા ભોળા ઊંટના હાથમાં હતી. જ્યારે બંને નદીની વચ્ચોવચ હતા, ત્યારે ઊંટે બરાબર શિયાળના જ શબ્દો વાપર્યા. ભાઈ શિયાળ, એણે કહ્યું, મને પણ હવે ગાવાનું મન થયું છે. હવે શિયાળને સમજાયું કે એણે જે રમત શરૂ કરી હતી એનો અંત હવે ઊંટ લાવશે. આને જ કહેવાય જેવા સાથે તેવા. શિયાળે શું કર્યું? ખેતરમાં ગાઈને ઊંટને માર ખવડાવ્યો. તો ઊંટે શું કર્યું? નદીમાં ડૂબકી લગાવીને શિયાળને પાણી પીવડાવી દીધું. એકદમ હિસાબ બરાબર. ક્રિયાની સામે સીધી પ્રતિક્રિયા. બસ શિયાળને એ દિવસે બરાબરનો પાઠ ભણવા મળી ગયો. એને સમજાઈ ગયું કે પોતાના સ્વાર્થ માટે મિત્રને દગો આપવાનું પરિણામ કેવું ભોગવવું પડે છે. તો આ આખી વાર્તામાંથી આપણને શીખવા શું મળ્યું? એના 3 મુખ્ય બોધ છે, જે બહુ જ મહત્વના છે. ચાલો એના પર એક નજર કરીએ. સૌથી પહેલી અને અગત્યની વાત, સાચો મિત્ર હોય ને એને ક્યારેય દગો ન અપાય. બીજું, ક્યારેક જેવા સાથે તેવા થવું જ પડે છે, તો જ સામેવાળાને સમજાય છે. અને ત્રીજું અને સૌથી મહત્વનું, કર્મનું ફળ. જે બીજા માટે ખાડો ખોદે છે એ પોતે જ એમાં પડે છે. દગો આપનારને એનું પરિણામ તો ભોગવવું જ પડે છે. આ વાર્તા ભલે જૂની હોય, પણ એમાંથી મળતી શીખ એ તો હંમેશા નવી જ રહે છે. અંતમાં એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. આપણા જીવનમાં ક્યારે એવો અનુભવ થયો છે જ્યાં દગાનો આવો કોઈ પાઠ શીખવા મળ્યો હોય? જરા વિચારવા જેવો સવાલ છે, ખરું ને?